તો આજે આપણે પહોંચી ગયા અંગ્રેજોના જમાનાનો બનેલો રેલવે પુલ જોવા માટે અને આજે આપણા હાંડોદ ગામમાં રમાયો ધૂળેટીનો મેળો. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. અને હું શું કારણથી જાઉં છું તો તમારે અંદર જોઈને કમેન્ટમાં બતાવવાનું રહેશે. એટલે આપણે હાંડોદ પહોંચીને ફટાફટ પેટ્રોલ પુરાવીને પહોંચી ગયા છે ઇન્દ્રલના જંગલમાં. રખડતા આપણે પહોંચી ગયા ભૂતમામાની ડેરીએ, જ્યાં આપણે પહેલા પણ આવેલા હતા અને હવે તો બહુ જ સુંદર લાગે છે આ ડેરી. એના પછી મસ્ત આપણે ગાયના હોંભરતા પહોંચી ગયા છે કલેરિયાથી નીકળી આપણે પહોંચી ગયા છે નસવાડી પહોંચીને જ આપણને જોવા મળી ગયો છે અંગ્રેજોના જમાનાનો બનાવેલો રેલવે પુલ. ના ભાઈ, આપણે જે જોવાનું છે ને એ આ પુલ નથી, તમે ટેન્શન ના લેશો. આપણે જે જોવાનું છે ને તે હજુ આગળ. નસવાડી પહોંચીને આપણે જે સામાન લેવાનું હતું એ લઈ લીધું છે, નીકળી પડ્યા છે આપણે આગળ, જ્યાં જોવા મળે છે આપણને બહેતરીન કેલનનો વ્યૂ. કેલનની જોડે ચાલતા આપણે પહોંચી ગયા સીધા એ જગ્યા ઉપર જે જગ્યા ઉપર મેં તમને લઈ જવા માંગતો હતો. આ છે બહેતરીન અંગ્રેજોના જમાનાનો બનેલો પુલ, જે કેટલાય વર્ષોથી અહીંયા આગળ ઉભેલો છે અને થોડોક બી હૈલો પણ નથી. એ પુલની તિરાડો દેખાતી કે નથી એ પુલના પિલ્લરો પણ બહાર નીકળેલા. અને આ પુલની એક ખાસ વાત તમને કહું તો આ આખો પુલ ઈંટોથી બનેલો છે. સલામ છે આ પહેલાના કારીગરોને. બાકી હવરેના પુલ ઉપર આ બોક્સ હું કારણથી લગાવવામાં આવે છે તો મને નથી ખબર, પણ કોઈને ખબર હોય તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો બસ આપણું કાર્ય અહીંયા સમાપ્ત થાય છે, એટલે આપણે સીધા નીકળી પડીએ છીએ ઘર તરફ. અને આવતી ઘરે મેં તમને આ પુલ દેખાયો નથી, જ્યાં આપણને જોવા મળે છે બહેતરીન વ્યૂ સાથે નદી વચ્ચે પુલ, અને આ સાઈડે જોવા મળે છે આપણને કેનલ. એ જ કેનલની ડાયરેક્ટ પડતા આપણે પહોંચી ગયા સીધા નસવાડી. આ ગેટ પાસ કર્યા પછી આપણે પહોંચી ગયા સીધા શેરીનો રસ પીવા માટે. આપણે નીકળતા સવારે 9 વાગ્યા ને આપણને કામમાં વાગી ગયા હતા 3, એટલે લાગી જતી બરાબરની ભૂખ અને પહોંચી ગયા હતા આપણે હાંડોદ આવીને જોયું તો મારા ભાઈ આ તો ધૂળેટીનો મેળો જમેલો હતો બરાબરનો. અહીંયા હું ધૂળેટીનો મેળો એન્જોય કરું છું ને આપણે મળશું હવે બીજા વિડીયોમાં. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, ફોલો અને શેર કરી દેજો મારા ભાઈ.